નમસ્કાર, સ્વાગત છે આપનું સફર વિથ જોશીસના નવા વ્લોગમાં. આપણે આવ્યા છીએ અત્યારે ગીર જંગલમાં કનકાઈ માતાજીના મંદિરે. અહીંયા દર્શન કર્યા છે, મસ્ત મજાની આપણે ઓફ રોડ ટ્રીપે કરી છે. તો આ વિડીયોમાં આપણે કનકાઈથી બાણેજ સુધીની રોડ ટ્રીપ અને બાણેજથી પછી ઘરે જઈએ. તો એ સરસ મજાની મસ્ત જંગલવાળી રોડ ટ્રીપ રહેશે. ગીર જંગલના નજારા જોશું. તો ચાલો મળીએ હવે સીધા જંગલમાં. અહીંયા મગરનો ભય રહી છે, હમણાં અમે જોઈ હતી મગર, પણ આમ ગાડી એકદમ ટાઈટ નીકળે એવડો જ પુલ બનાવેલો છે. બાણેજ અહીંયાથી 8 કિલોમીટર દૂર છે. ઇતિહાસ એનો પાંડવ વખતનો છે. તમને એક યુનિક વસ્તુ બતાવું, આખા ભારતમાં એ યુનિક છે. પરમ શાંતિ કયો ને તો પછી પરમ શાંતિ અહીંયા જ છે. ઘરના ભૂંગળા બટેટા હતા, નાસ્તો કરવા માટે લીધા હતા આપણે સવારે. જો આ ઓફરોડિંગની બધી ધૂળ. સમય થયો છે 1:22 અને આપણે હવે અહીંયા કનકાઈથી નીકળીએ છીએ. અહીંયા જો આ ટેઝર પડી છે, ફ્રોન્ક્સની કઝિન ટોયોટા વાળા બનાવે. આ છે કનકાઈ મંદિરનો ગેટ અને આપણે આ તરફ જવાનું છે. અહીંયાથી આપણી જે જમણી તરફનો રસ્તો છે ને એ વિસાવદર તરફથી આવે એ રોડ છે. આપણે આ લેફ્ટ સાઈડ જવાનું છે જામવાળા રોડ ઉપર. તો ત્યાં આપણે અહીંયા 12 કિલોમીટર આપણે આ જ રોડ પર ચાલીએ એટલે આવશે છોડવડી ચેકપોસ્ટ. ત્યાંથી ફરીથી પાછી પરમિટ લઈ અને પછી આપણે જવાનું રહેશે બાણેજ. જો આપણી મસ્ત મજાની આ રોડ ટ્રીપ શરૂ થઈ ગઈ છે કનકાઈથી બાણેજ સુધીની. અને અહીંયા છે ને આ રોડ ઉપર આમ વાઇલ્ડ લાઈફ બહુ જોવા મળે, પણ અત્યારે માર્ચ એન્ડિંગ છે અને તડકો ફૂલ છે, એના માટે કાંઈ જોવા નથી મળતું. નહીં તો હરણ, વાંદરા એ બધું અહીંયા આ રસ્તા ઉપર જોવા મળે. અને ક્યારેક નસીબ સારા હોય તો સિંહ કે દીપડો આપણને જોવા મળે, પણ આજે કાંઈ એટલું બધું જોવા મળતું નથી. જો કારની એવરેજ સ્પીડ 15 બતાવે છે. તો અહીંયા એવું જ થાય છે, અહીંયા બધા ડિસ્ટન્સ તો સાવ ઓછા હોય, પણ ટાઈમ એટલો લાગે ને. અમે તો બહુ આરામથી જઈએ છીએ, બધું એન્જોય કરતા. જોવો તો ખરા આ બધા રસ્તા છે. તો અહીંયા આપણે ફાસ્ટ બગાડીને ક્યાં જવું? જેટલું આ જંગલને જોવાય એટલું જોતા જઈએ અને માણતા જઈએ. તો આવો મસ્ત રોડ છે. આવા જ રોડ ઉપર આપણે ડ્રાઈવ કરવાનું છે. ને અહીંયાનો આ જે રસ્તો છે ને, આપણે પેલા ચેકપોસ્ટ ધારીકોડીના હાઈવે પરથી કનકાઈ બાજુ અંદર આવીએ એ છે ને આમ થોડો નાની પહાડીઓ ટેકરીઓ વાળો રસ્તો છે, એકદમ સીધો નથી. એટલે મજા આવે ક્યારેક ઉપર જવાનું, ક્યારેક નીચે, અને મસ્ત આમ વળાંકવાળા રસ્તાઓ છે. એટલે બહુ આપણે પહાડી એરિયામાં આવ્યો હોય ને એવી ફિલિંગ આવે છે. આ રસ્તા ઉપર આમને મજા જ આવ્યા કરે છે. અત્યારે અમે વિચાર એ જ કરતા હતા કે અત્યારે ઉનાળો છે ધોમધકતો, તો એટલી મજા આવે. તો ચોમાસામાં જો આ રોડ ઉપર આવ્યા હોય તો કેવો આનંદ આવે. જોવો તો ખરા યાર, અમુક ઝાડ જો આ ગ્રીન દેખાય, આ જે નદીનો પ્રવાહ ને એવું હોય ને એની નજીકના ઝાડ હોય ને ત્યાં હજી એમને ગ્રીન રહે. અહીંયા જો આ સુકાઈ ગયેલું કંઈક ઝરણું છે. અહીંયા ચોમાસામાં વોટર ક્રોસિંગ રહેતું હશે, અત્યારે સુકાઈ ગયું છે, પણ એના લીધે જો થોડી ગ્રીનરી છે ને. બાકી બીજા ઝાડમાં એવા પાછા નવા પાન આવવા માંડ્યા છે, થોડું બધું ગ્રીન થવા માંડ્યું. અહીંયા છે ને આમ આપણે કેમેરો બંધ કરવાનું મન નથી થતું. અમે પણ જે શૂટ કરીએ છીએ ને ગાડીમાં બેઠા જ કરીએ છીએ. અહીંયા આપણે જંગલ છે તો એને આપણે અમારે ત્યાં જાળવવી પડે. એમાં નીચે નહીં ઉતરવાનું, પછી પ્રાણીઓને કોઈ જાતનો ખોરાક નહીં આપવાનો, કે એને ડિસ્ટર્બ થાય એવું કાંઈ નહીં કરવાનું. તો અહીંયા જે રસ્તો અમે બતાવીએ છીએ એ ગાડીમાંથી બેઠા જ શૂટ કરીને બતાવીએ છીએ. બાકી કોઈ જગ્યાએ જો કોઈ જંગલી પ્રાણી કે કાંઈ દેખાઈ જાય તો આપણે ગાડી સાઈડમાં થોડી વાર બંધ રાખી અને ઓન બોર્ડ ન વગાડીએ તો એની મેળે જતું રહે. તું હું કેસ ભાઈ કે છે ને આપણે તળેને એક બાજુ જોયો કરે. મમ્મી તારે ડાબી બાજુ, મારે જમણી બાજુ, અને પપ્પા તમારે સીધું. ઓકે, મારે તો સીધું જ જોવું પડશે ને. હું સાઈડમાં જોઈશ તો ભાઈ શું થાય? બરાબર છે. જો જોરદાર મસ્ત નદી આવી છે ને, વોટર ક્રોસિંગ છે. હવે થોડું આપેલું છે ને ભૂંગળા નાખીને આ નાનું પુલ જેવું બનાવેલું છે, એની ઉપરથી ચલાવવાની છે. પણ આમ ગાડી એકદમ ટાઈટ નીકળે એવડો જ પુલ બનાવેલો છે. તો ધીમે કાઢી લઈએ. અચ્છા જોજે હોય કે બધું વહી ન જાય. બીક લાગ્યો. હા નીકળી તો ગઈ. સીધો વળાંક, પછી સીધો વળાંક, અને આ ઉપર હિલ છે જબરદસ્ત. લદ્દાખ વાળા એક્સપિરિયન્સ બધા અહીંયા થઈ જાય. લદ્દાખ
છે. મસ્ત છે, અહીંયા તો ચોખ્ખું પાણી છે અને આપણે એમાંથી જ અહીંયાથી ગાડી પસાર કરવાની છે. અહીંયા કંઈ બ્રિજ જેવું નથી, નીચે ખાલી આમ થોડું પથ્થર ને એવું છે, બાકી પાણી એટલું ઊંડું નથી. આરામથી ગાડી નીકળી જાય એમ છે. નાની ગાડી હોય તો નીકળી જાય, બાઈકે આરામથી નીકળી જાય એવું છે. જોવો તો કેવા મસ્ત પાનખરમાં બધી આ ડાળીઓ દેખાય છે. એક એક ડાળી આપણે દોરી લ્યો ને એવી રીતે કુદરતી દ્રશ્યો કેમ દોરેલું હોય આખું, તો આ કુદરતે દોરેલું આખું દ્રશ્ય છે. અને એ જોવા માટે કે દૂરે નથી જવું પડે, એમ આવી જાય ખાલી આપણા ગીરમાં. જો એ બીલાનું ઝાડ છે, આપણે બીલીપત્ર હોય છે ને એ ઝાડ. જો અત્યારે પાન તો બધા ખરી ગયા છે, આજે એનું ફળ દેખાય એ બીલા. આયુર્વેદિક ઉપયોગ એ ઘણા બધા છે એના, અહીંયા જંગલમાં બહુ થાય છે. આપણે 12 કિલોમીટરનું ડ્રાઇવિંગ થઈ ગયું છે અને અહીંયા ફરીથી પાછા આપણે છોટાવડી ચેકપોસ્ટ આવે ને ત્યાં પહોંચી ગયા છીએ. અહીંયા આપણે પેલી જે જૂની પરમિટ હતી એ જમા કરાવી અને ફરીથી અહીંયા આપણે બાણેજ જવા માટેની પરમિટ લેવી પડશે. તો અહીંયાથી પહેલાં પરમિટ લઈ લઈએ અને પછી જઈએ બાણેજ બાજુ. અહીંયાથી જે આ સીધો રસ્તો જાય છે ને અંદર, એ બાણેજ તરફ જાય છે. અહીંયા છે ને બાણેજ માટે નવી પરમિટ નથી આવી, પછી આપણે કનકાઈવાળી જે પરમિટ હતી એમાં જઈએ બાણેજની એન્ટ્રી એ લોકોએ કરી દીધી છે. અને મોટામાં મોટું છે ને અહીંયા 4-4.5 સુધી પરમિટ આપે છે આ ઉનાળાની સિઝનમાં. અત્યારે આપણે આ બાણેજ બાજુના રસ્તા ઉપર આવી ગયા છીએ. બાણેજ અહીંયાથી 8 કિલોમીટર દૂર છે, ત્યાં મહાદેવજીનું મંદિર છે, તો એના દર્શન કરવા માટે જઈએ છીએ. અને આ રોડ હવે આપણા માટે નવો છે. પેલો જે આપણે 12 કિલોમીટર કનકાઈ ગયા હતા એ આગળના બ્લોગમાં તમે જોયું હશે. તો અહીંયા સુધી આવ્યા એ ત્યાંથી જ રિટર્ન થયા હતા અને અહીંયાથી હવે આપણી આ નવી ટ્રીપ શરૂ થાય છે 8 કિલોમીટરની ગીરના જંગલમાં. આ તરફ એ જંગલની સુંદરતા તો એવી ને એવી જ મસ્ત છે. જોરદાર મજા જ આવે છે આ રૂટમાં. તો આપણી આ છે ને મસ્ત જંગલ સફારી થઈ જાય આપણી પોતાની કારમાં. ઓલી સફારીમાં તો કોક ચલાવે ને આપણે બેસીએ ને 2 કલાકમાં તો પૂરું કરી દે. આજે અમે સવારે 10 વાગ્યાના જંગલમાં એન્ટર થયા છે, હજુ 2 વાગ્યા છે, હજી લગભગ 2-3 કલાક જેટલું તો રહેશું. તો આ 10 થી 5 વાગ્યા સુધીની 6-7 કલાકની અમારી જંગલ સફારી થઈ ગઈ મસ્ત. અહીંયા આપણે આ ગીરના રસ્તાઓમાં ગમે ત્યાં આવીએ ને તો ત્યાં મોસ્ટ ઓફ આપણને વન્ય પ્રાણીઓ બધે જોવા મળે. તો એને છે ને ઘણા બધા લોકો ખાવાનું ને એ બધું આપતા હોય છે. તો અહીંયા છે ને આ પ્રાણીઓને ક્યારેય આપણે આપણી સાથે જે ખોરાક લાવેલા હોય ને એ ખોરાક અપાય નહીં. એ વન્ય પ્રાણીઓ વનમાંથી એની મેળે એનો ખોરાક શોધી જ લે છે. આપણા જે બિસ્કિટ, ચિપ્સ ને એ બધું હોય છે ને એ એના પાચન તંત્ર માટે સારું નથી. તો આપણે ખોરાક આપીને કંઈ સારું નથી કરતા, પણ એના માટે ખરાબ જ કરીએ છીએ. અને બીજું શું થાય કે આપણે આ પ્રાણીઓને ખોરાક આપીએ ને એટલે ઘણીવાર મેં જોયું છે વાંદરા ને હરણ ને એ બધા પછી રોડ ઉપર જ રહે છે ખોરાકની લાલચમાં. એના ઇઝીલી ખોરાક મળી જાય તો એના લીધે એનું એક્સિડન્ટ થવાનો સંભવ રહે. તો એના માટે જ્યારે ગમે ત્યારે આવો ને ગીરમાં જંગલમાં, ત્યારે વન્ય પ્રાણીઓને કોઈ જાતનો કંઈ ખોરાક આપવો નહીં. વાહ, જો જોરદાર મોર ઘણા બધા છે અહીંયા. ક્યાંક ક્યાંક જ છાંયો છે તો એ વિશ્રામ કરે છે ઝાડ નીચે. મેં છે ને કનકાઈમાં ના દર્શન અને બાણેજ 2 જગ્યાએ આમ તો પહેલી વાર જ છીએ. હા, પહેલી વાર જ આવ્યા છીએ. હા, અને લગ્નને 10-12 વર્ષ થઈ ગયા. દર વખતે વિચારીએ કે જાવું છે, પણ ક્યારેય અંજાળ આવ્યું નહીં. દિલ્હી 3-4 વાર જઈએ પણ કનકાઈમાં દર્શન કરવા આવવાનું નથી અમારે. આ કનકાઈ માતાજીનું મંદિર છે ને એ અમારા ઘરથી લગભગ 50 કિલોમીટર જેટલું માંડ થાય છે. પણ થાય ને એવું કે આપણે મોટી ટ્રીપ પ્લાન થઈ જતી હોય પણ નજીકની ટ્રીપ પ્લાન ન થાય. તો આ વ્લોગ બનાવવાની શરૂઆત કરી ને તો એનો ફાયદો આ થયો કે આવા જે નજીકના સ્થળો હતા અમારા આમ બકેટ લિસ્ટમાં હતા પણ જવાતું નહોતું, તો એ ટ્રીપ થઈ જાય છે. તો એ બાને આજે કનકાઈ અને બાણેજ બંને જગ્યાએ જવાઈ ગયું. તો આ બાજુ આ કંટ્રોલ ફાયર કરેલી છે. જંગલ ખાતાવાળાએ જ આજે બધા પાનને ખરી ગયા હોય ને એમાં આગ લગાવી હોય કે જેથી કરીને પછી જ્યારે કુદરતી રીતે દાવા નળ નીકળે તો એ બધે ફેલાય નહીં અને કંટ્રોલ થઈ જાય. અને જંગલના આ ટૂંકમાં આ તરફથી બીજી તરફે ન ફેલાય એના માટે આ રીતે આગ લગાવી અને બધું બાળી દે છે. આ રસ્તે છે ને આમ ડ્રાઇવિંગ કરવાની કેવી મજા. કોઈ આપણને ઓવરટેક ન કરે, આપણે કોઈને ઓવરટેક કરવાના નહીં. મસ્ત આરામથી ચાલ્યું જવાનું. અમે કનકાઈ ગયા ને ત્યારે તો જતી વખતે તો એકેય વાહન નહોતું જોવા મળ્યું કે અમારી આગળથી હોય કે કોઈ પાછળથી ઓવરટેક કર્યા હોય એવું કોઈ. આવ્યા ત્યારે 2-4 કાર સામે મળી છે અને અહીંયા બાણેજ તરફ અંદર આવ્યા પછી તો એકેય વાહન દેખાણું નથી. મળ્યો એક ગાડી મળી, એક ગાડી મળી, પહેલી ગાડી મળી ફર્સ્ટ. વાવ, જોવો તો કેવી મસ્ત આ ગીરની
નાની નાની ટેકરીઓ દેખાય છે અને આગળ આ થોડી ખુલ્લી જગ્યા છે. આમાં ગ્રાસલેન્ડ જેવું હોય. અહીંયા છે ને ચોમાસામાં ઘાસ બધે થઈ જાય એટલે હરણ ને એવું બધું ચરે એમાં. ને અહીંયા જુઓ બધે સૂચનાઓ લખેલી જ છે. હોર્ન વગાડવાનું નહીં, વાહનમાંથી નીચે ઉતરવાનું નહીં. આપણે અત્યારે છે ને જે આ પ્રાણીઓ છે એના ઘરમાં આવ્યા છીએ તો આપણે જેમ કેમ બીજાના ઘરે જતા હોય ને આપણે શાંતિથી બી રહીએ સરખા, એવી જ રીતે આપણે આ લોકોના ઘરમાં એવી જ રીતે રહેવાનું. તો બીજી વાર આપણને આવવા દે નહીં. જો આપણે પહોંચી ગયા હોય એવું લાગે છે. અહીંયા છે ને કઈ મેપ કે ચાલે નહીં એટલે ખબર ન રહે હજી કેટલા દૂર છીએ કે શું આવ્યું એ ખબર ન પડે. આ તો કદાચ હજી ફોરેસ્ટ વિભાગનું કંઈક આવ્યું લાગે થશે. એમ છે? હા, એ તો ત્યાં ઓલી ફોરેસ્ટ વિભાગની ઓફિસ હતી. હવે જો સામે મંદિર દેખાય છે અને પહોંચી ગયા. અને પાછળની જો તો મસ્ત ટેકરી કેવી દેખાય છે, જોરદાર ગજબ છે. અહીંયા પહોંચ્યા ત્યાં જ આમ એકદમ દિલ ખુશ થઈ ગયું. હું કેટલા બધા વર્ષ પછી આવ્યો છું, 10-15 વર્ષ પછી આવ્યો છે અહીંયા બાણે છે. વાવ, જોરદાર. આપણે તો કેમ જંગલની ગુફામાં જતા હોય. નદી નજીક છે ને તો જો આ બધી ગ્રીનરી છે અને આમ કેમ જંગલની મસ્ત ગુફા હોય ઝાડવાની, એની વચ્ચેથી જાય એવો રસ્તો છે. ચોમાસામાં આના કરતા ગજબ લાગતું છે. આ ચોમાસા જેવું જોઈએ લાગે છે અત્યારે. સિંહની ગુફા પાસે આવી ગયા. હા હો. સિંહ અહીંયા આવી જાય હો ભાઈ. હા, જો આ મંદિરની એકદમ બાજુમાં જ નદી છે. અમે પહેલા આવતા ને ત્યારે તો અહીંયા આવી રીતે કઈ પુલ નહોતો, એમનેમ જ ક્રોસ કરીને જવું પડતું. હવે તો અહીંયા સરસ આરસીસી વાળું બનાવેલું છે તો અહીંયા ક્રોસ કરીને આપણે જઈએ છીએ મંદિર તરફ. આવી ગયું મંદિર. જો અહીંયા જ પાર્ક કરી દઈએ ગાડી. જો પહોંચી ગયા છીએ. સામે છે મંદિરનો એન્ટ્રી ગેટ. અહીંયા જુઓ ગાડીની સિચ્યુએશન જુઓ. આ ઓફરોડિંગની મજા. કલાક થઈ છે. આપણે 1:20 ત્યાંથી નીકળ્યા હતા. અત્યારે 2:20 થઈ. 20 કિલોમીટરનું અંતર કાપતા 1 કલાક થઈ અને આ બેન ઊંઘ કરીને જાગી ગયા છે. જો પહોંચ્યા ત્યાં તરત શું દેખાણું? આ જો પાણીમાં વચ્ચે દેખાય છે ને, આ મગર છે. મગર અહીંયા એકદમ મંદિરની બાજુમાં જ છે. જો મગર. આ છે શ્રી બાણગંગેશ્વર મહાદેવ તીર્થધામ બાણેજ, ગીર જંગલમાં. અહીંયાથી હવે આપણે અંદર જઈએ છીએ. જો આ આખું મંદિરનું પરિસર છે. જો ઘણા બધા મંકી છે. હવે આખી મસ્ત સરસ જગ્યા છે અને ખૂબ વિશાળ જગ્યા છે. અને આ તરફ મંદિર છે. અહીંયા શરૂઆતમાં હનુમાન દાદાનું મંદિર છે. મંદિર એટલું ઊંચું છે, આપણે એટલા પગથિયા ચડીને ઉપર જવાનું હોય છે મંદિર તરફ. બહુ જ સરસ જગ્યા છે અને મંદિર એટલું મસ્ત છે અને એટલું શાંત વાતાવરણ ને આ જંગલની વચ્ચે. બહુ મજા આવી ગઈ. ખરેખર આમ અલગ જ શાંતિનો અનુભવ થયો. અને કનકાઈ તો આજે છે ને થોડું ટ્રાફિક હતું. અહીંયા તો ટ્રાફિક એ કાંઈ નથી અને આમ પરમ શાંતિ કહો ને તો પછી પરમ શાંતિ અહીંયા જ છે. મજા આવી ગઈ. જો અહીંયા નીચેથી આ રીતે ઉપર મંદિર છે અને આ તરફ મહંતનું નિવાસસ્થાન છે. આ બાજુ સંતોના નિવાસ માટે બનાવેલું છે અને આ તરફ ડુંગર છે. પાછળની ડુંગર ઉપર જવાની મનાઈ છે. આ મંદિર છે ને ઇતિહાસ એનો પાંડવ વખતનો છે. પાંડવો વનવાસમાં અહીંયા આવ્યા હતા ત્યારે એવું કહેવાય છે કે અહીંયા છે ને પીવાના પાણીની વ્યવસ્થા નહોતી તો અર્જુને બાણ મારી અને અહીંયા જે આપણે આગળ નદી જોઈ એ નદી પ્રગટ કરી. એટલે એ બાણથી જે નદી ઉત્પી એ બાણગંગા અને આ બાણગંગેશ્વર મહાદેવ. એટલે લગભગ 5000 વર્ષ જૂનું આ મંદિર છે એવું કે. અહીંયા બાણેજય મંદિરમાં અન્નક્ષેત્ર છે. અહીંયા
અહીંયા દરરોજ છે ને 11 થી 2 દરમિયાન ભોજનની વ્યવસ્થા હોય છે, ત્યારે ભોજન પ્રસાદ શરૂ હોય છે. અને અહીંયા નીચે જ બાણગંગેશ્વરી માતાજીનું મંદિર છે. સરસ મજાના દર્શન થઈ ગયા છે અને શાંતિથી થોડી વાર બેસી લીધા અને હવે આપણે જઈએ છીએ પરત. જો સામે ગાડી પડી છે, અહીંયા એટલો બધો પાર્કિંગ એરિયા છે ને અહીંયા જો આ નદીની આસપાસ છે ને બંને બાજુ બોર્ડે લગાવેલો છે કે અહીંયા મગરનો ભય રહે છે. હમણાં અમે જોઈ હતી મગર, આમાં તમને બતાવી છે. એટલે એમાં છે ને નીચે ચાલીને હાથ પગ ધોવા કે નાહવા માટે કે ક્યારેય પણ આવવું નહીં. આપણે દર્શન કરીને બાણેજથી નીકળી ગયા છીએ. હમણાં અહીંયા આગળ છે ને 500 મીટરમાં તમને એક યુનિક વસ્તુ બતાવું. આખા ભારતમાં એ યુનિક છે. ચાલો મળીએ, ખાલી 2 જ મિનિટમાં હમણાં બતાવીએ. અહીંયા જો આપણે પાછળ આ દેખાય છે ને એ બાણેજ ઉત્તર રાઉન્ડની ફોરેસ્ટની ઓફિસ છે. તેમાં છે ને એક ચૂંટણીનું બૂથ છે. એ ચૂંટણીનું બૂથ યુનિક છે, કેમ કે ખાલી એક જ મતદાર માટે ત્યાં ઇલેક્શનનું બૂથ ઊભું કરવામાં આવે છે. આપણે જે બાણેજ મંદિરે દર્શન કર્યા ત્યાંના જે મહંત છે એ અહીંયાના મતદાર છે. એટલે એ મતદાર મથકમાં ખાલી એક જ મતદાર છે. એ મતદાન કરી લે એટલે 100% મતદાન થઈ જાય. દર વખતે છે ને ચૂંટણી વખતે ન્યૂઝમાં આ બૂથ વિશેની માહિતી હોય છે. અને નેશનલ જિયોગ્રાફીએ જે ભારતની લોકશાહીની ડોક્યુમેન્ટરી બનાવી ને એમાં પણ આનો ઉલ્લેખ છે કે એક જ મતદાર માટે આખું મતદાન મથક ઊભું કરવામાં આવે છે. તો એ આ જગ્યા છે, અહીંયા એનું મતદાન થાય છે. અને મતદાર છે એ પેલા આપણે મહંત છે બાણેજના એ. હવે આપણી રિટર્ન ટ્રીપ શરૂ થઈ ગઈ છે. અહીંયાથી પહેલાં તો આપણે 8 કિલોમીટર જશું છોડવડી ચેકપોસ્ટ સુધી, ત્યાંથી પછી 16 કિલોમીટર જામવાળા, અને ત્યાર પછી આપણને ફોનમાં નેટવર્ક આવશે અને ડામરવાળો પાકો રસ્તો જોવા મળશે. અત્યારે સમય થયો છે 3:15, 1 કલાક જેટલો સમય અહીંયા આપણે આ મંદિરે પસાર કર્યો. બહુ મજા આવી ગઈ અને હવે ફરીથી પાછા આપણે જઈએ છીએ. રોડ ઉપર આવી ગયા છે. અહીંયા છે ને ઘણી વાર કોઈ કે ખાવાનું નાખ્યું હોય ને પછી જે લોકો અહીંયા આ રીતે આમ આવી જાય. જતાય નથી. હવે જો આપણે પછી હોર્ન મારીને ભગાડવા પડે. જેને લાલચ છે. ફરીથી પાછા આપણે છોડવડી ચેકપોસ્ટ ઉપર પહોંચી ગયા છીએ. અહીંયાથી જુઓ આ જે સીધો ગેટ સામે દેખાય છે ને એ કનકાઈ વાળો. આપણે કનકાઈ થઈને ત્યાંથી જઈ હતા. આપણે લેફ્ટ તરફ જઈએ છીએ એ જામવાળા બાજુ, અને રાઈટ તરફ જે રસ્તો જાય છે એ જાય છે ધારી તરફ. અહીંયા છોડવડી ચેકપોસ્ટ પર છે ને ટોયલેટની સુવિધા, પીવાનું પાણી, એ બધી સુવિધા અહીંયા વન વિભાગ તરફથી કરેલી છે. બાકી છે ને આ રસ્તામાં કોઈ જગ્યાએ આપણને કોઈ વસ્તુ મળતી નથી, પાણી કે ટોયલેટ કે કોઈ વસ્તુ. અહીંયા 2 જગ્યાએ કનકાઈ બાણેજ એ 2 જગ્યાએ બધી સુવિધા પૂરતી છે. ત્યાં તો જમવાનું, પીવાનું પાણી એ બધું મળી રહી છે, પણ રસ્તામાં કાંઈ નથી મળતું. તો અહીંયા આ જગ્યાએ એક સરસ સુવિધા કરેલી છે. 3:30 આપણે ફરી પાછા અહીંયા આવી ગયા છીએ. અહીંયા જે આ સામે દેખાય છે એ કોડીનાર ધારી હાઈવે. આ હાઈવે ઉપર આપણે 16 કિલોમીટર જામવાળા સુધી જવાનું છે. જામવાળાથી પછી આપણે જશું ગીરગઢડા તરફ. હજી આપણે 14 કિલોમીટર તો આવું જ ઓફ રોડિંગ છે. આ જે પહોંચ હતી એમાં જ ફરીથી પાછી જામવાળા માટેની એન્ટ્રી કરી લીધી છે. હવે પાછી આપણે આ જે રિસિપ્ટ છે એ જામવાળા ચેકપોસ્ટ પર જમા કરાવી દેવાની. અહીંયા આપણે એન્ટર થઈએ તો એના માટે પહેલાં આપણે જામવાળાથી પરમિટ લીધી હતી. તો એ છે ને અમારા પેલા વિડીયોમાં છે. આની પહેલાંનો જે કનકાઈવાળો વિડીયો છે એમાં એના વિશેની ડિટેલ છે. તો કદાચ એ તમે ન જોયું હોય તો એ પહેલાં જોઈ લેજો. આમે આ બંને વિડીયો છે ને સાથે જોવો ને તો મજા આવશે. પહેલાં અમારી ટ્રીપ હતી કનકાઈની, અને કનકાઈથી પછી અમે બાણેજ ગયા હતા, અને હવે બાણેજથી આપણે પરત ફરીએ છીએ. આ જોવો રસ્તો પહાડને કાપીને બનાવેલો છે વચ્ચેથી. કેવો મસ્ત લાગે. બાકી જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી પાનખરનું ગીર. જો અહીંયાથી આ દેખાય છે ને આ સિંગોડા ડેમનું પાણી છે. સિંગોડા ડેમ આગળ આવેલો છે. સિંગોડા નદી એ જ કે જેની ઉપર આપણે જામવાળા જમજેર ધોધ પડે છે, અને એ નદી પછી આગળ કોડીનાર જાય. તો બસ આ એ જ નદીનું પાણી છે. અહીંયાથી પાછળથી જુઓ એમાં બધે પાણી આવે, પણ અત્યારે સુકાયેલું છે. તો આગળ આ ડેમ છે એના લીધે આ બધું ભરેલું છે. 4:15 જેવું થયું છે. જામવાળા હજુ 4-5 કિલોમીટર દૂર છે. ત્યારે જુઓ અત્યારે હવે નેટવર્ક આવ્યું છે.
જામવાળાની ચેકપોસ્ટ આવી ગઈ છે અને આપણને જે આ પાવતી હતી એ અહીંયા છેલ્લે જમા કરાવી દેવાની અને અહીંયાથી હવે આપણે જંગલની બહાર નીકળી જશું. સવારે લગભગ 9:45-10 વાગે અમે જંગલમાં એન્ટર થયા હતા. અત્યારે 4:20 થઈ છે અને જો 8 કલાક પછી હવે ગાડીમાં ફરીથી પાછું મ્યુઝિક શરૂ થયું. પહોંચી ગયા છીએ જામવાળા. આ સીધો રસ્તો જાય છે જામવાળા અને ત્યાંથી આગળ આપણે રાઈટ સાઈડ જઈએ ને તો તાલાળા જુનાગઢ તરફ રસ્તો જાય અને અમારે અહીંયાથી જવાનું છે લેફ્ટ સાઈડ ગીરગઢડા બાજુ. અહીંયા જો લાઈવ થાબડી પેંડાના બધે જામવાળામાં બોર્ડ આવી ગયા. અત્યારે પહોંચ્યા છીએ બાબરિયા પાસે, જામવાળા અને ગીરગઢડાની વચ્ચે. અહીંયા ગીર રેસ્ટોરન્ટમાં થોડી વાર ચા પાણી પીએ, કંઈક કોલ્ડ્રિંક બોલ્ડ્રિંક પીએ અને ફ્રેશ થાય. ઘરના ભૂંગળા બટેટા હતા, નાસ્તો કરવા માટે લીધા હતા આપણે સવારે, તો કનકાઈ પ્રસાદી લઈ લીધી તો એમને પડ્યા હતા, તો હવે અત્યારે એનો ઉપયોગ થાય છે. બપોરે જમાતા મસ્ત, એટલી બધી ભૂખ નહોતી લાગી, પણ હર્ષાએ સરસ મજાના મસ્ત ભૂંગળા બટેટા બનાવ્યા છે ને, તો અત્યારે થોડાક ખાઈ લઈએ. ત્યાં છે ને વાતાવરણ બહુ સરસ છે. આ હોટલનું લોકેશન એ સરસ છે ને, એકદમ શાંતિ છે. અહીંયા ગુજરાતી થાળી ને એ બધું છે. હજી ક્યારે અમે ટ્રાય નથી કરી, એકાદ વાર ટ્રાય કરીએ પછી એના રિવ્યૂ આપશું. બાકી છે ને આમાં રોડ ઉપર જ છે અને મસ્ત છે, બેસવાની બધી સુવિધા સારી છે અને ખાસ તો અહીંયાનું છે ને વાતાવરણ સરસ છે. પાછળ પામ છે અને આમાં પાછું રોડ પર જ છે. એટલે જો આ ઓફરોડિંગની બધી ધૂળ, બેક સાઈડ તો આખી ધૂળથી ભરાઈ ગઈ છે. થોડીક સાફ કરી નાખીએ અત્યારે, બાકી તો પછી હવે ઘરે જઈને સરખી સાફ કરવી પડશે. મસ્ત બ્રેક થઈ ગયો છે. ઘરનો નાસ્તો હતો અને અહીંયાથી કોલ્ડ ડ્રિંક લઈ અને સરસ રિફ્રેશમેન્ટ થઈ ગયું અને હવે અહીંયાથી આપણે જઈએ છીએ ઘરે. બસ ઘર 10-15 કિલોમીટર દૂર છે, 10-15 કિલોમીટર જવાનું છે, તો એ લોકોએ ખોલી નાખ્યું ખાને કે બાદ મીઠા. તો ચાલો ચોકલેટ ખાતા જઈએ અને જઈએ ઘરે. આ સાથે જ આ વ્લોગ આપણો અહીંયા પૂરો કરીએ છીએ. તો સફર વિથ જોશીસના વિડીયો બધાય જોતા રહેજો. મળીશું નવા વ્લોગમાં નવી સફર સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ.